तत्सद्वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। कुर्वन्नेवेह कर्मणि जीजी विशेषु समः एमवेव त्वमी नायंथो न कर्म लिप्यन्ते नरे। मनुष्य પોતાનું જીવન લક્ષ્ય પ્રાપ્ત કરે એનો માત્ર એક જ ઉપાય છે અને તે છે સદાચરણ। આપણે ધર્મના માર્ગ પર ચાલતા ચાલતા 100 વર્ષ સુધી જીવવાની કામના કરવી જોઈએ। મનુષ્યનો જન્મ અને પુનર્જન્મ બંનેનો આધાર તેના વડે થતા કર્મો અને કર્મોના ફળ ઉપર રહેલો છે। મનુષ્ય જન્મથી મળીને મૃત્યુ સુધી કંઈક ને કંઈક શારીરિક કે માનસિક કર્મ કર્યા કરે છે। કર્મ કર્યા વગર એક ક્ષણ પણ રહેવું અશક્ય છે। મનુષ્ય જીવન તો કર્મ કરવા માટે જ આપણને પ્રાપ્ત થયું છે। જો કે એ વાત જુદી છે કે કરેલું કર્મ સત્કર્મ હોય કે પછી દુષ્કર્મ। વિજ્ઞાનનો સિદ્ધાંત આપણે બધા જાણીએ છીએ કે પ્રત્યેક ક્રિયાની પ્રતિક્રિયા થતી હોય છે અને પ્રત્યેક કાર્યનું એક પરિણામ હોય છે। બરાબર તે જ રીતે દરેક કાર્યનું કર્મફળ પણ હોય છે। સમગ્ર સંસાર ચોક્કસ નિયમ અને સિદ્ધાંતોના આધારે ચાલી રહ્યો છે। ભગવાનની આ દુનિયામાં અરાજકતાને કોઈ સ્થાન નથી। તેની આ સૃષ્ટિમાં માત્ર ન્યાય તથા શિસ્તનું જ સામ્રાજ્ય ચાલે છે। ભગવાને મનુષ્યને સંસારમાં 100 વર્ષ સુધી જીવતા રહીને લોકહિતના કાર્યો કરવાનો આદેશ આપ્યો છે। પરંતુ કમનસીબે માનવી લોકહિતને ભૂલીને પોતાના જૂઠા અહંકાર અને સ્વાર્થની પૂર્તિ માટે પોતાના કર્મોને સંકુચિત બનાવી દીધા છે। તેના ફળ સ્વરૂપે માનવી વિકારોની ગંદકીમાં ફસાઈ જઈને પોતાના પાપ કર્મોના ફળ રૂપે ભયંકર કષ્ટો અને દુઃખો ભોગવે છે। કેટલીક વાર આપણા મનમાં એવો સવાલ પેદા થાય છે કે આપણે કેવા પ્રકારના કર્મો કરવા જોઈએ। સંસારના પ્રત્યેક ઉપકારી બનવાનો શું અર્થ છે? આપણે શા માટે સંસારનું ભલું કરીએ? હકીકતમાં તો આપણે દેખાવ કરવા માટે ઉપર છલ્લો સંસ્કારનો ઉપકાર માનીએ છીએ, પરંતુ વાસ્તવમાં તેના બહાના હેઠળ પોતાની જાતનો જ ઉપકાર માનીએ છીએ। આપણે યાદ રાખવું જોઈએ કે બીજાઓની ભલાઈમાં આપણી ભલાઈ થવાની જ છે। સંસારની પ્રગતિમાં આપણી પ્રગતિ થવાની જ છે। દરેક કાર્ય કરતી વખતે આપણે આવો જ ઉચ્ચ ભાવ રાખવો જોઈએ। જો આપણે હંમેશા એવું વિચારતા રહીએ કે બીજાની સેવા કરવી તે આપણું સૌભાગ્ય છે, તો અવશ્ય પરોપકાર કરવાની ઈચ્છા પ્રચંડ પ્રેરણા શક્તિ રૂપે આપણા મગજ પર છવાયેલી રહેશે। આ પ્રમાણે કરવામાં આવેલા કર્મો સ્વાર્થ રહિત હોવાના કારણે નિષ્કામ કર્મના નામથી ઓળખાય છે। આવા કર્મોની સફળતા કે અસફળતા માનવીને ક્યારેય દુઃખી નથી કરતી। આવો મનુષ્ય સમજે છે કે પોતાને અસફળતા એ કારણે જ મળી છે કે સફળતાનો જેટલો પ્રયત્ન કરવો જેટલો જ પ્રયત્ન પૂરા મનથી કરવામાં આવ્યો નથી। ત્યાર પછી તે ફરીથી બમણી શક્તિ અને લગનથી કર્મ કરવા લાગે છે। આ રીતે નિષ્કામ કર્મ કરવાથી ક્યારેય મનુષ્યને એવા કામ પ્રત્યે આસક્તિ રહેતી નથી। જ્યારે પોતાનો કોઈ સ્વાર્થ નથી હોતો ત્યારે મનુષ્યમાં આત્મવત સર્વભૂતેષુની ભાવના પ્રબળ બને છે। બધાના લાભમાં જ તેને પોતાનો લાભ દેખાય છે। તેને સંસારમાં જે કાંઈ સુખ અને સુવિધાઓ પ્રાપ્ત થાય છે તેમનો કેવળ પોતાના માટે જ ઉપયોગ કરતો નથી, પરંતુ પોતાના સુખોને વહેંચવામાં સૌથી મોટા આનંદનો અનુભવ કરે છે। જગતને એ રીતે ત્યાગની ભાવનાથી ભોગવવામાં આવે અને પોતાના તમામ પ્રકારના કર્મોને ભગવાનના કાર્યો સાથે જોડવામાં આવે તો તેવા કર્મો કદાપી બંધનમાં નાખતા નથી। આવા પ્રકારના નિષ્કામ ભાવથી કર્મ કરનાર મનુષ્યો જ સંસારના શ્રેષ્ઠ નરરત્નો બને છે। આથી મનુષ્ય હંમેશા આસક્તિથી દૂર રહી અનાસક્ત ભાવથી સત્કાર્યો કરવા જ પોતાનું જીવન સમર્પિત કરી દેવું જોઈએ। શ્રેષ્ઠ જીવન લક્ષ્યની પ્રાપ્તિનો આ એક ઉપાય છે। બોલીએ સદગુરુ ભગવાનનો જય। આજ કા આનંદનો જય। આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય। પોતપોતાના માત પિતાનો જય। ઓમ ગમ ગણપતે નમઃ। પાર્વતી પતયે હર હર મહાદેવ હર।